છો બધા? અને અમે પણ મજામાં છીએ અને આજે આપણે ખાસ રેસીપી બનાવવાની છે, તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મેં અહીંયા સિંગદાણા લીધા છે, તો આ સિંગદાણાને આપણે શેકી લેવાના છે અને તેની સાથે આપણે આ એક વાટકી ખાંડ લીધી છે અને નાની વાટકી મિલ્ક પાવડર અને થોડા ઇલાયચીના દાણા। તો ચાલો પહેલાં આપણે સિંગદાણાને શેકી લઈશું। તો મેં અહીંયા ગેસ ઉપર આ લોયું રાખી દીધું છે ને ગેસ શરૂ કરી દીધો છે, તેમાં આપણે આ સિંગદાણા ઉમેરી દઈશું અને તેને આપણે સરસ રીતે શેકી લેવાના છે। સરસ રીતે એટલે કે છાલ ઉતરે ને એટલા જ શેકવાના છે, આળા માળા શેકવાના, વધારે નથી શેકવાના। વધારે શેકશું ને તો આપણે જે રેસીપી બનાવવાના છીએ ને તેનો સ્વાદ કડવો થઈ જશે। આપણે આ સિંગદાણા શેકાઈ ગયા છે, હવે ગેસ કરી દઈશું બંધ અને સિંગદાણા કાઢી લઈશું। તો હવે આ સિંગદાણાને આપણે થોડા ઠરવા દઈશું અને તેની છાલ કાઢી લેવાની છે। મેં અહીંયા સિંગદાણાની બધી જ ફોતરી કાઢી નાખી છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે આ સિંગદાણા ક્રશ કરી અને તેનો એકદમ ભૂક્કો બનાવી નાખીશું। તો મેં અહીંયા સિંગદાણાને મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે, એકદમ ભૂકો જ બનાવી નાખ્યો છે। તો હવે આપણે બાઉલમાં કાઢી લઈશું। સિંગદાણાનો ભૂકો મેં આમાં કાઢી લીધો છે, તો આપણે આ મિલ્ક પાવડર છે તે પણ તેમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે 1 ચમચી કોકો પાવડર નાખીશું અને તેની સાથે આપણે જ્યાં એલચીના દાણા હતા ને તે ઉમેરી દઈશું। તેને મેં કચરા વાટી લીધા છે અને આ બધું હાથ વડે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો સરસ રીતે આપણે આ બધું મિક્સ કરી લીધું છે। તો હવે ખાંડની ચાળણી થવા મૂકી દઈશું। તો આપણે લોયાની અંદર આ 1 વાટકી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ડૂબે ને તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે અને સરસ રીતે આપણે એની ચાળણી બનાવી લેવાની છે। તો આપણા ચાળણીને ઉભરો આવી ગયો છે, પણ આપણે હજી થોડી કડક ચાળણી લેવાની છે। તો હવે છે ને આપણે આ ચાળણી આવી ગઈ છે, બહુ ગરમ છે। તો હવે આપણે આ મિશ્રણ તેમાં ઉમેરી દઈશું અને જલ્દી ફટાફટ હલાવી નાખશું। તો આપણે આ સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો મેં તેલવાળી ડીશ કરી લીધી હતી, તેમાં આપણે ઉમેરી દઈશું। વાટકીના મદદથી આપણે આ ડીશમાં ઠારી દઈશું। તો મેં અહીંયા સરસ રીતે આ સેટ કરી લીધું છે। તો હવે આપણે આને થોડી વાર માટે ઠરવા દઈશું અને પછી કટ લગાવીશું। તો હવે આપણે આમાં કટ લગાવી દઈશું। તો જો તમારી પાસે નાની એમથી ચોકી અથવા એવો કાંઈ ડબ્બો હોય તો તેમાં તમે આને સેટ કરો ને તો બહુ મસ્ત બટકા પડશે। અને ઘણા સમય સુધી આપણે આ મીઠાઈ સારી રહે છે। તો હવે આપણે આને કટ લગાવી દીધા છે। તો સરસ આપણી આ ફરાળી બરફી બનીને તૈયાર થઈ છે। માવ વગર માવાનો સ્વાદ આવશે કે આપણે આ માવાથીને જ બરફી બનાવી છે।
તો તૈયાર છે આપણી આ બરફી. તો એની ઉપર આપણે થોડો બદામ અને પિસ્તાનો ભૂકો ઉમેરી અને તેનાથી ગાર્નિશ કરી લઈશું. તો આપણી આ બરફી તૈયાર છે. તો આપણી આ એક વાટકી સિંગદાણામાંથી કેટલી બધી બરફી બનીને તૈયાર થઈ છે. તો હું તમને એક પીસ કટ કરીને પણ બતાવું છું. ખૂબ જ ટેસ્ટી બને છે અને મહિનાઓ સુધી સારી રહે છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.